શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 42. શ્લોક 42માં ભગવાન ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દરેકના શું કાર્યો છે અને આપણા સામાજિક જીવન પર ઇન્દ્રિયો શું અસર કરે છે, મન શું અસર કરે છે, બુદ્ધિ શું અસર કરે છે, એ ભગવાને શ્લોક 42ના માધ્યમથી આપણને સમજાવ્યું છે. પ્રથમ આપણે શ્લોક 42નું પઠન કરીએ, પછી તેને વિગતે સમજીએ. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરેન્દ્રિયેભ્યઃ પરં મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. અર્થાત કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતાં ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતાં ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે બુદ્ધિથી પણ વધુ ઉચ્ચતર છે આત્મા. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહી રહ્યા છે કે આપણી ઇન્દ્રિયો જે છે એ જડ પદાર્થોથી ચડિયાતી છે. કોઈ જડ પદાર્થ સીધો આપણને અસર નથી કરતો. દાખલા તરીકે જો મીઠાઈનો ટુકડો પડ્યો છે તો એ સીધો આપણા મોંમાં આવી જવાનો નથી, પરંતુ આપણી સ્વાદેન્દ્રિય, આપણી જીભ જો એ મીઠાઈનો ટુકડો ખાવા લલચાશે તો મન એને સપોર્ટ કરશે. મન હાથને કહેશે કે મીઠાઈનો ટુકડો ઉપાડીને મોઢામાં મૂક. એટલે ઇન્દ્રિયને ઈચ્છા થઈ, જીભને ખાવાની ઈચ્છા થઈ, પણ ઇન્દ્રિય કરતાં ચડિયાતું મન છે. મન જો તમારું કંટ્રોલમાં હશે કે મારે આ મીઠાઈ નથી ખાવી, તો ઇન્દ્રિય કશું કરી શકે નહીં. એ જ રીતે જડ પદાર્થ જે છે એ સીધો ઇન્દ્રિયને પ્રસન્ન નથી કરી શકતો અને ઇન્દ્રિય સીધી પોતે અમલમાં નથી મૂકી શકતી. તો ઇન્દ્રિય કરતાં આપણું મન ચડિયાતું છે. હવે મન ઈચ્છા કરે છે, પણ મન કરતાંય બુદ્ધિ ચડિયાતી છે. જો આપણી બુદ્ધિ મનને રોકી રાખે, મનને નિયંત્રણ કરે, તો મનની ઈચ્છા હોય તો પણ આપણે જળ પદાર્થને આરોગતા નથી. જુદા જુદા પ્રકારની ઇન્દ્રિયો છે. દાખલા તરીકે નાક દ્વારા આપણને સુગંધ પ્રાપ્ત થાય છે, આંખો દ્વારા આપણને સૌંદર્ય જોઈ શકીએ છીએ, સ્પર્શ દ્વારા આપણે સારા નરસા, લીસું, ખરબચડું એ કરી શકીએ છીએ. પણ એ બધાનો આધાર મન ઉપર છે અને મનને નિયંત્રણ કરવામાં આવે તો એ બુદ્ધિ જ કરી શકે. એટલે અહીં ભગવાન કહે છે કે ઇન્દ્રિયો કરતાં મન ચડિયાતું છે અને મન કરતાં બુદ્ધિ ચડિયાતી છે. ઘણીવાર બુદ્ધિ કોઈ ખોટી વસ્તુને પણ સારી વસ્તુ ઠરાવે છે, કારણ કે મન તમારું ત્યાં લાગેલું છે. અને એટલે ઘણીવાર બુદ્ધિ એવું કહેશે કે આવું કરવામાં વાંધો નથી, આ તો બધા જ કરે છે, એમ કોઈની સરખામણી કરીને કોઈ ખોટી વસ્તુ કરવા પણ પ્રેરાય છે. તો ત્યાં બુદ્ધિ જે છે એના ઉપર મન હાવી થઈ જાય છે. બુદ્ધિ મનને નિયંત્રણમાં રાખશે તો તમે યોગ્ય કાર્યો કરી શકશો. સારા નરસાનો ભેદ સમજવાની તાકાત બુદ્ધિમાં છે. એટલે માત્ર મન કે એમ નથી કરવાનું. જીવનનો આધાર મન ઉપર છે, પણ મનને નિયંત્રણ કરવાનું કામ બુદ્ધિનું છે. મન સતત બદલાતું રહે છે, પરિસ્થિતિ પ્રમાણે પણ મન બદલાતું રહે છે. અને એથી આગળ જઈને ભગવાન 42મા શ્લોકમાં કહે છે
કે બુદ્ધિથી ઉચ્ચતર આત્મા છે. આત્મા એટલે પરમાત્માનો અંશ. જો કોઈ વ્યક્તિ પોતાના મનને સીધે સીધું પરમાત્મામાં પરોવી દે છે, તો જો એનો આત્મા સાથે સીધો સંયોગ થાય છે, તો મન ગમે ત્યાં ખોટી જગ્યાએ ભટકશે નહીં. અને પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે કે મનને આત્મામાં પરોવવું, પણ બુદ્ધિ દ્વારા, કારણ કે વચ્ચે માધ્યમ બુદ્ધિ છે. તો અહીં શ્લોકમાં આપણને 4 બાબતની વાત કરી: જળ પદાર્થ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પછી આત્મા. જળ પદાર્થ સીધો આપણા પર અસર નથી કરતો, પણ એ જળ પદાર્થ પ્રાપ્ત કરવા આપણું મન લલચાય છે. એ મનને નિયંત્રિત કરવાનું કામ બુદ્ધિનું છે. કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયેલો છે, મીઠાઈ ખાવા મન લલચાય છે, પણ બુદ્ધિ ના પાડે છે કે આ તારાથી ના ખવાય. તો મનથી બુદ્ધિ ઉચ્ચતર છે. જો બુદ્ધિ ઉપર મન ચડી જાય તો ખોટું કામ થશે. અને બુદ્ધિથી ઉપર આત્મા છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. તો હું ભગવત કાર્ય કરું છું તો મારાથી આવું કરાય જ નહીં, તો એ બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર છે. જય શ્રી કૃષ્ણ.